આજે આપણે ખાસ આ વિડીયો ઈ લોકો માટે છે કે જે લોકો ફાર્મે ખેતર વાવે છે ને એના માટે, જે લોકો ફાર્મ દઈ અને ખેતર વાવે છે એના માટે ખાસ છે આજની આપણી આ માહિતી. તો હવે કહેવાનું એ છે કે દર વખતે જ્યારે જ્યારે તમને કહો કાંઈ પણ અતિવૃષ્ટિ થઈ હોય, પાક નુકસાની ગઈ હોય કે જે કાંઈ કુદરતી આફત આવી હોય, મોટા ભાગે જ્યારે પણ સર્વે થાય અને જો કાંઈ પૈસા મળતા હોય તો એ ખેડૂત ખાતેદારને મળે છે. એટલે કે જે લોકો જમીનના માલિક હોય એને ખારાપાટની અંદર કે અમુક વિસ્તારની અંદર મોટા ભાગે 60 થી 65% લોકો ફાર્મે વાવવા દીધી છે ખેતી. આ જમીન જે કાંઈ હોય 60 થી 65%, અને 15 થી 20% લોકો ત્રીજા ભાગે આપી દેતા હોય છે, અને માત્ર હવે 10, 15 કે 20% લોકો જે કાંઈ બેસ્યા હોય એ ઘરે ખેતી વાવતા હોય છે. તો આવા સંજોગોની અંદર જ્યારે પણ તમને કહું આવી કાંઈ સહાય આવે, જે કાંઈ અતિવૃષ્ટિ થઈ હોય, કપાસ નાશ પામ્યો હોય, સિંગ તમને કહું બગડી હોય, તો એ જેને ખેતી ખેડી અને જેને મહેનત કરી હોય ને એને નુકસાની થતી હોય છે. પણ સરકારમાંથી જે સહાય આવે ને એ સીધી સહાય ખેડૂત ખાતેદારના ખાતામાં જમા થતી હોય. તો હવે આપણે કહેવાનો મતલબ એ છે કે ભાઈ જે લોકો ફાર્મે જમીન આપી દે છે એ લોકોને તો એની જે ફાર્મ નક્કી કરી હોય, જે કાંઈ ભાડું નક્કી કર્યું હોય એ તો આ વાવનાર વ્યક્તિ આપી જ દે છે. કે માનો કે ભાઈ 3000 રૂપિયા વીઘો નક્કી કર્યું હોય ફાર્મે, વીઘોથી 3000 રૂપિયા વીઘે દેવાના, એ તો જે રાખનાર હોય ફાર્મે એ વ્યક્તિ આપી જ દે છે, એમાં કોઈ બે મત નથી. પણ ખાતર, પાણી, બિયારણ, દવા જે કાંઈ ગયું હોય એ જેણે તમને કહો ખેતર વાવવા રાખ્યું હોય ને એની મજૂરી અને મહેનત એની જાય, નુકસાની જાય તો જે વાવનાર વ્યક્તિ હોય એને જાય. પણ હવે બને છે એવું કે ખેડૂત ખાતેદારને બે બાજુથી ફાયદો થાય. કારણ કે હમણાં આ 24માં જે કાંઈ આવડા અમુક ગામડા જે હતા અને એમાં જે સહાય આવીને એ ખેડૂત ખાતેદારના ખાતામાં જમા થઈ. હવે 24ની અંદર જે કાંઈ અતિવૃષ્ટિ થઈ અને કપા બગડ્યો તો એ તો બગડ્યો તો વાવનાર વ્યક્તિને. હવે જો ખેડૂત પોતે વાવતા હોય તો કાંઈ પ્રશ્ન નથી. પણ મેં પહેલા કીધું એમ કે ભાઈ 60 થી 65% લોકો મોટા ભાગે ખારાપાટની અંદર ફાર્મે વાવવા દઈ દે, તો એ નુકસાની જે કાંઈ જાય ને એ વાવનાર વ્યક્તિને જાય છે, જમીન ખેડનારને જાય છે. તો હવે જે જમીનના માલિકો છે એ તો પછી અહીંયા ન હોય, માનો સુરત હોય, અમદાવાદ હોય કે બીજે ક્યાંય રહેતા હોય તો એને ફાર્મ તો મળે છે. તદ ઉપરાંત આ જે કાંઈ સહાય આવે ને એ પણ સીધી એના ખાતામાં જમા થાય છે, એટલે એને તો ડબલ લાભ થાય છે. પણ હકીકતમાં જો નુકસાની જો કોઈને જાતી હોય ને તો એ આ જે ફાર્મે રાખીને વાવે છે ને એ લોકોને મોટી નુકસાની જાય. કારણ કે 24માં નુકસાની ગઈ ત્યારે પણ કોઈ ફાર્મે રાખનાર વ્યક્તિને પૈસા નથી મળ્યા, અને અત્યારે હાલ આજે 1 સપ્ટેમ્બરના દિવસે હવે અત્યારે આજે આપણે માવઠું થયું આ ઓક્ટોબરનું, એમાં સર્વે શરૂ થયું છે. તો એ સર્વેની અંદર બધા ખેડૂત ખાતેદારને જ પૈસા મળવાના છે. તો પછી આ લોકોનું શું, કોઈ ત્રીજા ભાગે રાખ્યું હોય એનું શું? ઘણા લોકો ત્રીજા ભાગે રાખે છે વાવવા અને ઘણા લોકો ફાર્મે રાખવા લાવે છે. તો આ એક બહુ મોટો પ્રશ્ન છે, આના ઉપર ધ્યાન દેવું પડે એમ છે. કારણ કે મોટા ભાગે કોઈ જાત મહેનત કરી અને ખેતી કરતા નથી. જે કાંઈ નુકસાની જાય છે એ તમને મેં કીધું એમ કે ખેતી ફાર્મે રાખી અને જે લોકો વાવે છે એને મોટામાં મોટી નુકસાની અને ફટકો જે કાંઈ થાય છે ને એને થાય છે. કારણ કે આ લોકો ખેડૂતના ખાતામાં પૈસા જાય એટલે પછી એ લોકો ફાર્મે નથી મૂકતા નથી, ફાર્મે લઈ લે છે અને આવડા તમને કહો સહાયના પૈસા આવે એ લઈ લે છે. જમીન ખાતેદારને પૈસા ક્યારે મળે એ તમને કહી દઉં, હવે ચોખવટ કરી દઉં કે જમીનને લગતી કાંઈ નુકસાની થાય, કોઈ પાણીનું વેન પડ્યું હોય, તમારા ખેતરમાં નદી પડી હોય, અતિવૃષ્ટિમાં ધોવાણ થઈ ગયું હોય, અતિ ધોવાણ થયું હોય અને જમીને જો ડેમેજ થઈ હોય તો એ ખેડૂત ખાતેદાર એના હકદાર છે કે ભાઈ જમીન તમારે લેવલ કરાવવા, હરખું એને જે કાંઈ લેવલિંગ કરાવવું હોય એ બધા માટે જે સહાય મળે ને એ એના હકદાર ખેડૂત ખાતેદાર છે. પણ જે તમે વાવવા આપી ગયો છો અને પાક નુકસાની જે થાય છે, મોટા ભાગે પાક નુકસાની જાય છે ને એની સહાય જ આપણે દર 2-3 વર્ષે કેમ મળતી હોય છે. તો એ સહાયના હકદાર ખરા અર્થમાં જે લોકો ફાર્મે વાવે છે ને એ હોય છે. કારણ કે ખાતર, બિયારણ, દવા જે કાંઈ ખર્ચો કર્યો હોય, વીણવા શીખેની મજૂરી એ કર્યો હોય તો આ લોકોએ કર્યો હોય કે જે લોકોએ જમીન ફાર્મે રાખી હોય એને.
ખેડૂતદારને તો મૂળગા પૈસા મળી જવાના. ખાતે જેની જમીન છે એને તો ફાર્મ નક્કી કરી હોય ખેડૂત આપી જ દે છે કે ભાઈ જે ફાર્મ નક્કી કરી હોય, સારું થાય તો આપી દેવાની હોય અને નબળું થાય તો આપી દેવાની હોય. તો આની અંદર તમામ ખેડૂત ખાતેદારોને હું વિનંતી કરું છું કે તમે પ્લીઝ, જો તમને જરા પણ અહીંયા દિલમાં કંઈક લાગે કે નહીં હકીકતમાં નુકસાની આ લોકોની છે કે જેને અમારું ખેતર ખેડ્યું અને એની નુકસાની છે, તો પ્લીઝ તમે થોડીક દિલની અંદર દયા ભાવના રાખી અને આવા લોકોને સહાય આપી દો. ને કાં પછી જે સહાય આવે જેટલી તમારા ખાતામાં જમા થઈ હોય એટલી ફાર્મમાંથી બાદ કરી દો. કારણ કે આ પાક નુકસાનીના વળતર છે, અતિવૃષ્ટિના ધોવાણના પૈસા નથી. આ જે કાંઈ પૈસા આવે છે એ કપાસ બગડ્યો હોય, સિંગ બગડી હોય એના પૈસા છે આ. એટલે જે લોકોએ ખરા અર્થમાં જેને જે કંઈ કર્યું છે ને તો એના હકના પૈસા કહેવાય. ઘણા એવા ખેડૂતો છે કે અત્યારે મારા કાને વાત આવી, એમાં લગભગ 10-12 જણાએ મને એવું કીધું કે ભાઈ અમે સહાય આવશે ને એટલી અમે ફાર્મમાં જે અમે ફાર્મ નક્કી કરી છે ને એમાં અમે બાદ કરી દેવું. એવા 10 જણાએ મને કીધું કે તમે આના વિશે કંઈક બોલો એમ. તો આજે આ મેં સ્પેશિયલ આ મુદ્દો એના માટે આ ઉઠાવ્યો છે કે જે લોકો જમીન ફાર્મે રાખે છે એના માટે, અને જે લોકોએ ભાગ્યું રાખ્યું હોય. કારણ કે મજૂર માણાની હાલત તમે જોવો, અત્યારે મજૂર 8-10 દિવસના ઘરે બેઠા છે. કારણ કે આ નુકસાની જે સંપૂર્ણ નાશ થઈ ગઈ, માંડવી છે કે કપા, એમાં મજૂરના ભાગમાં તો કાંઈ આવવાનું નથી. કારણ કે તૈયાર માલ લણવાનો હતો અને વેચવા જવાનો હતો એટલી જ વાર હતી. બાકીનું જે કાંઈ ખર્ચો કરવાનો હતો એ તો પૂરો થઈ જ ગયો હતો. તો હું તમામ ખેડૂત ખાતેદારને એક વિનંતી કરું છું કે ભાઈ જો તમને તમારી ફાર્મ મળી જતી હોય તો પછી આ લોકોને એના હકનું છે, એની મહેનતનું છે, એમાં થોડું ઘણું જાદુ કરી અને સમજૂતી કરજો. કારણ કે આ મુસીબત આખા ગુજરાતમાં અત્યારે આવી છે મોટા ભાગના ખેડૂતોને, અને જમીને ક્યાંય નુકસાન નથી થયું. મોટા ભાગે પાક નુકસાન થયું છે પાકને, જમીને ક્યાંય નુકસાન નથી થયા. જેને જમીને નુકસાન થયા હોય એના પૈસા 100% મળવા જોઈએ. એટલે પ્લીઝ હું આ વાત દરેક લોકો સુધી પહોંચાડજો કે આ એક બુલંદ અવાજ બને અને દરેક ખેડૂત સુધી આ વાત પહોંચે. કારણ કે આના વિશે તો બીજું કોઈ કાંઈ કરે એમ છે નહીં અને કોઈ અવાજ નથી ઉપાડી શકે એમ. એટલે તમે અત્યારે મોટા પ્રમાણે જુઓ, આ કપાસ અહીંયા જુઓ, તમે નીચે જુઓ, આ રૂ હેઠે પડી ગયું છે અને આ બધું રૂ ઉગી ગયું છે. જુઓ, જોઈ લો, આ બધી નુકસાની જે છે ને આ વાવનાર ખેડૂને છે. જુઓ, જેટલા ડાબખા નીચે પડ્યા હતા એ બધું રૂ ઉગી ગયું છે. જોઈ લો. એટલે આનું કઈ એટલી નુકસાની છે ને, આ કોઈ વાતે તમને કહેવાને પોગી વળાય એવું નથી. મોટા ભાગે આ કપાસ અત્યારે ઉગી ગયો છે. આ તમે હાલત જુઓ. એટલે આ હકીકતમાં નુકસાની મારા જે ખેડૂત ભાઈઓએ વાવવા રાખ્યું હોય ને એને છે, જમીન માલિકને નુકસાની નથી. તો પ્લીઝ તમારો રામ રીઝે, અને જો તમને કાંઈ થોડું ઘણું ઓલું લાગે તો પ્લીઝ તમે તમારું જે ખેતર રાખ્યું હોય ફાર્મે એને આ સહાયના પૈસા આપી દેજો. પછી તો હોના મત પ્રમાણે હોનું અલગ અલગ હોય. મારા મત પ્રમાણે મેં આ વાત કરી છે. પછી કોઈ લોકો આમ કહેતું હોય, કોઈ લોકો હું કહેતું હોય, એનું તો આપણને બહુ અંદાજ નથી આવવાનો. કારણ કે અમુક લોકો આના જુઓ, તમે આ બધું તમે જુઓ, જ્યાં જવો ત્યાં અત્યારે લાખગઢ કપાસ ઉગી ગયો છે, હેઠે પડેલો અને સોડવામાં પણ ઉગી ગયો છે. એટલે આ નુકસાની કાંઈ કમ નથી મારા વાલા. એટલે પ્લીઝ આ વિડીયોને શેર કરો કે લોકો સુધી પહોંચે અને સરકાર સુધી પણ આપણી આ વાત પહોંચે કે આના ઉપર પણ એકવાર વિચાર અવશ્ય કરવો પડે એવું છે પરિસ્થિતિ અત્યારે. કારણ કે 60-65% મેં કીધું એમ ફાર્મે લોકો વાવે છે ને, એટલે સરકાર સુધી આ વાત જાવી જોઈએ. તો જ આનો કાંઈક નિકાલો આવે, નગર આવે એમ નથી.